નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત એક મહત્વપૂર્ણ ખબરથી કરીશું। પૃથ્વી પરના સ્વર્ગ ગણાતા કાશ્મીરમાં બરફ વર્ષાના અદ્ભુત અને આકાશી દ્રશ્યો સામે આવ્યા છે। આપણે સૌથી પહેલા ગુલમર્ગના આ દ્રશ્યો બતાવીએ। ગુલમર્ગના ગ્રામીણ વિસ્તારમાં મકાન ઉપરાંત પ્રાચીન મંદિર બરફથી ઢંકાઈ ગયા છે। આ તસવીર જુઓ, જાણે સ્વર્ગમાં ફરવા પહોંચ્યા હોય એ પ્રકારની આ તસવીરો લાગે। અને ફરવા પહોંચેલા જે પ્રવાસીઓ છે તેઓ સ્વર્ગનો આનંદ પણ લઈ રહ્યા છે। આ બરફ વર્ષા બાદનો નજારો માણી રહ્યા છે। ગુલમર્ગમાં પથરાયેલા બરફનો અદ્ભુત ડ્રોન નજારો જોવા મળ્યો। જમ્મુ કાશ્મીરના ગુલમર્ગમાં બરફ વર્ષા બાદનો આ અદ્ભુત આકાશી નજારો છે। હિમ આચ્છાદિત પર્વત અને ખીણમાંથી પસાર થતા રસ્તાઓનો મન મોહી લેનારો આ દ્રશ્ય। ગુલમર્ગમાં હિમવર્ષાથી કાશ્મીરની સુંદરતા પણ ખીલી ઉઠી છે। તો જમ્મુ કાશ્મીરમાં ભીષણ બરફ વર્ષા થઈ રહી છે। ભાદરવાહના છતરગલા, પાદરી અને ગુલદંડા જેવા પ્રખ્યાત પર્યટન સ્થળો તાજી હિમવર્ષાથી ઢંકાઈ ગયા। ભારે હિમવર્ષા થતાં અહીં અનોખા દ્રશ્યો જોવા મળ્યા। સમગ્ર વિસ્તાર સફેદ ચાદરમાં ઢંકાઈ ગયો હોય એવા દ્રશ્યો જોવા મળ્યા। સ્થાનિકો અને પ્રવાસીઓ બંને માટે આ બરફ વર્ષા અનોખો અનુભવ લઈને આવ્યો। ભાદરવાહમાં તેમના અનુભવને લઈને પ્રવાસીઓ ખૂબ જ ઉત્સાહિત છે। ખીણમાં તાજી હિમવર્ષા જોઈ પ્રવાસીઓ ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે। ત્યારે હિમવર્ષાનો આનંદ લેવા માટે મોટી સંખ્યામાં પ્રવાસીઓ ભાદરવાહ પહોંચ્યા હતા। પ્રવાસીઓ હિમવર્ષાની તસવીરો લેવામાં વ્યસ્ત હતા। જમ્મુ કાશ્મીરમાં અદ્ભુત તસવીરો આવી રહી છે બરફ વર્ષાથી। જે પર્યટકો ત્યાં પહોંચ્યા છે ફરવા માટે તે લોકો પણ હાલ બરફ વર્ષાની મજા લઈ રહ્યા છે, કારણ કે આ સમયગાળા દરમિયાન જબરજસ્ત બરફ વર્ષા અહીંયા થઈ રહી છે। અને આ હિમવર્ષામાં લોકો સેલ્ફી લેતા જોવા મળી રહ્યા છે, વિડીયો બનાવી રહ્યા છે અને આ એક યાદગાર તસવીર છે એ પોતાના કેમેરામાં કંડારી રહ્યા છે। ભદ્રવાહમાં હિમવર્ષાનો આ અદ્ભુત નજારો અને તાજી હિમવર્ષા જોઈને જે સહેલાણીઓ છે તેઓ પણ ખુશ થઈ ગયા। सुबह से ही भद्रवाह इलाके में भारी बर्फबारी हो रही है, जिसकी वजह से काफ़ी सयाह यहाँ पे आए हुए। आप इस वक्त देख सकते हैं कि हम इस वक्त नाल्ठी बस्ती पे मौजूद है, जहाँ पे हैवी स्नोफॉल हो रहा है और यहाँ पे टूरिस्ट कितना एंजॉय कर रहे हैं इस बर्फबारी को, ये आप देख सकते हैं। मैं विजुअली दिखाना चाहूँगा कि किस तरीके से यहाँ पे डांस किया जा रहा है, किस तरीके से इस बर्फबारी को एंजॉय किया जा रहा है। इन सबसे भी बात करने की कोशिश करें कि ये कहाँ से आए हैं, कितना एंजॉय कर रहे हैं आप। सर कहाँ से सर आप? हम भाई हरियाणा से, रोहतक जिले से, और हम यहाँ पे पूरा एंजॉय कर रहे हैं। कैसा लग रहा है बर्फबारी में, कैसा लग रहा है पूरे हो रहे भाई साहब, लाइफ का बेस्ट एक्सपीरियंस है ये हमारा। इससे पहले जन्नत है, जन्नत। तो आप देख सकते, यहाँ पे आपको दिखाना चाहूंगा, हालांकि यहाँ पे जो भारी बर्फबारी हो रही है जिसकी वजह से रोड जो है फिलहाल वो बंद है, क्योंकि आगे जो है गाड़ियां नहीं जा पा रही, काफी सिकट मारी। आप इस वक्त देख सकते हैं कि कहाँ से आए हैं ये टूरिस्ट, कितना एंजॉय कर रहे हैं। इसके अलावा जो है यहाँ पे स्नोमैन्स भी बनाए जा रहे हैं। हम आपको ये भी दिखाएंगे कि ये हरियाणा से टूरिस्ट आए हैं और ये इस वक्त अपना काम कर रहे हैं कि स्नोमैन इन्होंने यहाँ पे बनाए, देख सकते हैं। कैसा लग रहा है स्नोमैन बना के? स्नोमैन बना के स्नोमैन बहुत अच्छा लग रहा है। स्नोमैन बना के भाई इसके साथ फोटोज ले रहे हैं और बस बहुत मजा आ रहा है। तो आप इस वक्त देख रहे हैं कि काफी एमपी, मेरठ, काशी से यहाँ पे टूरिस्ट आ रहे हैं। आप देख सकते कैसे खेल रहे हैं ये इस चीज को, किस तरीके से स्नो में एंजॉय कर रहे हैं, पूरा पैसा वसूल जिसको कहते हैं। और बहुत अच्छी फीलिंग है, बहुत मजा आ रहा है स्नो में खेल के। हाथ पैर जम गए पर मजा आ रहा है। मेरा पहली बार है, मैं तो सूरत से हूँ, तो वहाँ पे 16 डिग्री पे ठंडी मानते हैं। यहाँ पहली बार स्नो देख के बहुत मजा आया। तो ये थे जो सयाह जो मेरठ से आए थे, यूपी से आए थे या सूरत से आए थे, जिन्होंने एक्सपेक्ट नहीं किया था कि इतना हैवी स्नोफॉल जो है इनको यहाँ पे देखने को मिलेगा। तो इनका कहना है कि जिस उम्मीदों से ये जो उम्मीद लेके यहाँ पे आए थे, वो उम्मीदों पे भद्रवाह जो है पूरा खरा उतरा है। न्यूज़ 18 जेकेएलएस के लिए भद्रवाह से मैं साहिर हुसैन। હવે આપને કુપવાડાની તસવીરો પણ બતાવીએ। કુપવાડા જિલ્લાની સમગ્ર ખીણમાં અને નિયંત્રણ રેખાને અડીને આવેલા ગામોમાં ભારે હિમવર્ષા થઈ। આ તસવીરો જુઓ। વહીવટીતંત્ર બરફ હટાવવા માટે કામે લાગેલું છે। ખેડૂતો અને બગીચાના માલિકો રાહતનો શ્વાસ લઈ રહ્યા છે। હિમવર્ષાના કારણે સરહદી વિસ્તારોનો જિલ્લા મુખ્યાલય સાથે સંપર્ક તૂટેલો છે, જેના કારણે મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કર્ણક્રેન મહાચલની રોડ કનેક્ટિવિટી 5મા દિવસે પણ બંધ છે। વહીવટીતંત્રએ લોકોને સાવચેત રહેવા સલાહ આપી છે। વહીવટીતંત્રએ રસ્તાઓ પર બરફ દૂર કરવાના મશીનો પણ લગાવી દીધા છે।
તસવીરમાં જોઈ શકાય છે કે રસ્તાઓ પર બરફની ચાદર ફેલાઈ ગઈ છે, જેથી રસ્તાઓ બ્લોક થઈ ગયા છે. ગ્રામીણ વિસ્તારોમાં ભારે હિમવર્ષાને પગલે શહેર સાથેનો સંપર્ક તૂટેલો છે. મશીનો લગાવીને હાલ તો આ બરફને દૂર કરવામાં આવી રહ્યા છે. હવે લદ્દાખથી જે તસવીર આવી રહી છે તે આપને બતાવીએ. આ તસવીરો જુઓ. લદ્દાખ ક્ષેત્રમાં ભારે હિમવર્ષાથી પ્રવાસીઓ ગેલમાં આવી ગયા. ખાસ કરી ખેડૂતોમાં ખૂબ જ આનંદ છે. ખેડૂતોનું કહેવું છે કે બરફવર્ષાથી ઘટતા ગ્લેશિયરને બનાવવામાં મદદ મળશે, જેથી ઉનાળામાં પૂરતું પાણી મળી શકે છે. દ્રાસ ક્ષેત્રના મીનામર્ગમાં 2 ફૂટ 3 ઇંચ હિમવર્ષા નોંધાઈ. આ દરમિયાન લેહમાં ખરાબ હવામાનને કારણે લેહની તમામ ફ્લાઇટ રદ કરી દેવામાં આવી હતી. તો સહેલાણીઓ પણ તમે જોઈ શકો છો લદ્દાખમાં. અને હવે ત્રાલ વિસ્તારની આ તસવીર પણ આપને બતાવીએ. દક્ષિણ કાશ્મીરના ત્રાલના ઉપજિલ્લામાં ગઈ રાતથી ભારે હિમવર્ષા થઈ રહી છે. પહાડી વિસ્તારોમાં લગભગ 1 ફૂટ બરફ જમા થઈ ગયો, જેના કારણે મોટાભાગના રસ્તાઓ પર બરફ ફેલાઈ ગયો છે. કેટલાક વિસ્તારોમાં 3 ઇંચ સુધીનો બરફ જમા થઈ ગયો. સતત બરફવર્ષાને કારણે મોટાભાગના વિસ્તારો બરફથી ઢંકાઈ ગયા છે. તો એટલી ઠંડી અને એટલો બરફ અહીંયા પડી રહ્યો છે કે રસ્તાઓ પર લોકોની ચહેલ પહેલ ખૂબ જ ઓછી થઈ ગઈ છે. અને આ પહાડી વિસ્તારોમાં તમે જોઈ શકો છો કે ખૂબ જ ઓછી સંખ્યામાં ગણતરીના લોકો જ બહાર નીકળી રહ્યા છે, કારણ કે રસ્તાઓ પણ બ્લોક થઈ ગયા છે. ભારે હિમવર્ષાને કારણે થોડી મુશ્કેલી અવરજવરમાં અને વાહન વ્યવહાર તેમજ ફ્લાઇટને પણ થઈ રહી છે. જમ્મુ કાશ્મીરના દૂરના કિશ્તવાડ જિલ્લાની આ તસવીરો છે. હિમવર્ષાના દ્રશ્યો કિશ્તવાડથી પણ આવી રહ્યા છે. આકરી ઠંડી વચ્ચે કર્મચારીઓ લોકોને પાણી પહોંચાડતા નજરે પડી રહ્યા છે. આ તસવીરો જુઓ. કડકડતી ઠંડી વચ્ચે તેઓ સતત કામ કરી રહ્યા છે. આ કર્મચારીઓ પાણી પુરવઠામાં એકત્ર થયેલા બરફને દૂર કરી અને સતત પ્રયત્ન કરે છે કે લોકોને પણ આ પાણી પહોંચે. છેલ્લા 1 સપ્તાહમાં બીજી વખત હિમવર્ષા થઈ છે, જેના કારણે પાઇપની અંદર બરફ જમા થઈ ગયો છે અને તેને દૂર કરવા માટે આગ લગાવવામાં પણ આવી રહી છે, જેથી પાણી ગરમ થાય. કિશ્તવાડ શહેરમાં પહાડો પર સતત હિમવર્ષાને કારણે પાઇપની અંદર જે બરફ જમા થયો છે તેને ઓગાળવાનો પ્રયત્ન થઈ રહ્યો છે. પાણી પુરવઠો જે છે એ પણ હાલ ખોરવાયેલો છે આ વિસ્તારમાં. તો કિશ્તવાડ જિલ્લાથી હિમવર્ષાની આ તસવીરો આવી રહી છે. તમે જોઈ શકો છો કે આ વિસ્તારના લોકો આ સિઝનમાં કેવી રીતે રહેતા હશે. અહીંયા પાણીની જે લાઈન છે તેમાં પણ પાણી જે જાય છે એ પણ બરફ થઈ ગયો છે અને પાણી પુરવઠાના જે કર્મચારીઓ છે એ આગ લગાવીને પાઇપમાંથી બરફને ઓગાળી રહ્યા છે. તો હવે ગુલમર્ગ, ટિગમર્ગ અને અન્ય મેદાનોથી જે તસવીરો આવી રહી છે તે પણ આપણે બતાવીએ. પ્રવાસન સ્થળો પર સતત અહીંયા હિમવર્ષા થઈ રહી છે. ગુલમર્ગમાં લગભગ 3 ફૂટ બરફ જમા થઈ ગયો, જ્યારે કિંગદોરી અને એફ્રોથ શિખરો પર 4 ફૂટથી પણ વધુ બરફ જોવા મળ્યો. ટિગમાર્ગમાં લગભગ 1 ફૂટ બરફ જમા થયો. હિમવર્ષાને કારણે ગુલમર્ગ, માહિન અને ટિગમાર્ગના અન્ય ઘણા વિસ્તારોમાં એપ્રોચ રોડ પર બરફ પથરાયેલો જોવા મળ્યો. તંત્રએ સવારથી જ ગુલમર્ગ અને ટિગમર્ગમાં રસ્તાઓ પરથી બરફ હટાવવાનું કામ શરૂ કરી દીધું. ગુલમર્ગમાં હિમવર્ષાથી પ્રવાસીઓ અને સ્થાનિક પ્રવાસીઓનો ધસારો ખૂબ વધી રહ્યો છે. વહીવટીતંત્રએ લોકોને તેમના વાહનના ટાયર પર સાંકળો બાંધ્યા વિના ગુલમર્ગમાં પ્રવેશ નહીં કરવાની પણ સૂચના આપી છે. કોઈપણ વાહનને ટિગમર્ગથી ગુલમર્ગ સુધી સાંકળ વિના જવાની મંજૂરી નથી. તો ઉત્તરાખંડમાં પણ ભારે બરફવર્ષા થઈ રહી છે. આ તસવીરો ઉત્તરાખંડથી આવી રહી છે. આ વર્ષે પહાડોમાં હિમવર્ષા થઈ. અવલીમાં 2 ફૂટ બરફવર્ષા, તો બદ્રીનાથ ધામમાં 5 થી 6 ફૂટ અને હેમકુંડ સાહિબમાં 8 ફૂટ હિમવર્ષા થઈ. જ્યારે નીતિ ખીણમાં પણ સતત હિમવર્ષા બાદ ખીણમાં 3 થી 6 ફૂટ બરફવર્ષા થઈ. 4 ફૂટ બરફ જામી ગયો. હિમવર્ષા બાદ નીચાણવાળા વિસ્તારોમાં કડકડતી ઠંડી પડી રહી છે. ચમોલીના નીચાણવાળા વિસ્તારોમાં વરસાદને કારણે જનજીવન પણ અસ્તવ્યસ્ત થઈ ગયું. વરસાદ અને હિમવર્ષાને કારણે બદ્રીનાથ નેશનલ હાઈવે હનુમાનચટ્ટીથી બદ્રીનાથ ધામ સુધી બંધ છે, જ્યારે જોશીમઠ અવલી મોટર સુધીનો જે માર્ગ છે બરફથી ઢંકાઈ ગયેલો છે. ગોપેશ્વર હિમવર્ષા બાદ ચોપટા મોટરનો રસ્તો પણ બ્લોક થઈ ગયો છે. તેને ખોલવાની કામગીરી ચાલી રહી છે.
તો માત્ર જમ્મુ કાશ્મીર જ નહીં પરંતુ ઉત્તરાખંડમાં પણ બરફવર્ષા થઈ રહી છે। અહીંયા પણ સહેલાણીઓ બરફવર્ષાની મજા માણી રહ્યા છે। જો કે માર્ગ વાહન વ્યવહાર અહીંયા આ બરફવર્ષાને કારણે ખોરવાયેલો જોવા મળી રહ્યો છે। અહીંયા પણ ઘણા વિસ્તારોમાં 2 થી 3 ફૂટ જેટલો બરફ જમા થયેલો જોઈ શકાય છે। ખીણમાં સતત હિમવર્ષા થઈ રહી છે। લોકો પણ ખૂબ જ ખુશ છે। તો ઉત્તરાખંડના પિથોરાગઢથી તસવીર આવી રહી છે, તે આપને બતાવીએ। પહાડ વિસ્તારોમાં ફરી એકવાર ભારે હિમવર્ષા થઈ રહી છે। મુનસિયારીની સાથે સાથે બિયાસ અને દરમાની ખીણો પણ બરફની સફેદ ચાદરમાં લપેટાયેલી છે। મુનસિયારીની મુલાકાતે આવેલા પ્રવાસીઓ બરફવર્ષાનો ભરપૂર આનંદ લઈ રહ્યા છે। તો બીજી તરફ સતત હિમવર્ષાને કારણે કલામુની મુનસિયારી રોડ સંપૂર્ણપણે બંધ છે, જ્યારે ચીન સરહદને જોડતો લિપુલેખ રોડ પણ બરફથી ઢંકાયેલો છે। ઉપરના વિસ્તારોમાં ભારે હિમવર્ષા સાથે નીચેના વિસ્તારોમાં પણ વરસાદ ચાલુ છે, જેના કારણે તાપમાનનો પારો પણ ઝડપથી નીચે ગયો છે। जैसे आप देख सकते हैं ये गाड़ी जो તો હવામાન બદલાતાની સાથે જ હિમાચલ પ્રદેશના કુલ્લુ જિલ્લામાં પર્યટન શહેર મનાલી સહિત આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર હિમવર્ષા શરૂ થઈ ગઈ છે। ખીણમાં થઈ રહેલી હિમવર્ષાને કારણે તાપમાનમાં પણ ઘટાડો જોવા મળે છે। ખીણમાં હિમવર્ષાના કારણે રસ્તાઓ પર લપસણા થયા છે। હવામાનમાં આવેલા બદલાવને કારણે કુલ્લુ, મનાલી અને આસપાસના વિસ્તારોમાં ફરી એકવાર ભારે હિમવર્ષા શરૂ થઈ। ખીણમાં ભારે હિમવર્ષાને કારણે ઘણા રસ્તાઓ પર બરફ પથરાયો। કેટલાક વિસ્તારોમાં વીજળીનો પુરવઠો ખોરવાયો। આ સાથે મનાલી અને આસપાસના વિસ્તારોમાં હિમવર્ષાને કારણે રસ્તાઓ પર વાહન ચલાવવું મુશ્કેલ બની ગયું। ખીણમાં ભારે વરસાદને જોતા મનાલી પ્રશાસને આજે તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરી। હવામાન વિભાગે ચંબા અને લાહૌલ સ્પીતિ જિલ્લામાં ભારે હિમવર્ષા માટે ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે। પહાડો પર પહોંચેલા પ્રવાસીઓ હિમવર્ષા જોઈને આનંદિત થઈ રહ્યા છે। તો એક પ્રવાસીએ બરફનો આનંદ પણ અહીંયા ઉઠાવ્યો। તસવીરોમાં જોઈ શકાય છે કે ટ્રાફિક પણ છે। શિમલા ઉપરાંત મનાલી, ડેલહાઉસી, ભરમૌર, ખજિયાર, ખુકરી આ વગેરે જે વિસ્તારો છે ત્યાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવી રહ્યા છે। હિમવર્ષાથી પ્રવાસીઓ તેમજ પ્રવાસન ઉદ્યોગપતિઓ અને સફરજનના જે બગીચાવાળા છે અને ખેડૂતો છે તેમના ચહેરા ખીલી ઉઠ્યા છે। તો હવે આપને બતાવીએ પૂંછ જિલ્લાની આ તસવીર। પૂંછ જિલ્લામાં આમ તો પર્યટન સ્થળ છે જેનું નામ છે સુલતાન પાથરી, જ્યાં લોકો મોટી સંખ્યામાં આવતા હોય છે। ભારે હિમવર્ષાને કારણે આ વિસ્તાર થીજી ગયો છે। જિલ્લાના યુવાનો આકાશમાંથી સતત પડી રહેલા બરફમાં દિવસભર મસ્તી કરતા જોવા મળ્યા। પૂંછ જિલ્લાના મંડી તાલુકામાં લોરાનના સ્થિત એક પર્યટન સ્થળે અને પહાડી વિસ્તારોમાં વહેલી સવારથી બરફવર્ષા થઈ। વૃક્ષો પર થીજી ગયેલા બરફ અને સમગ્ર મેદાન પર પથરાયેલી બરફની સફેદ ચાદર પર જિલ્લામાંથી મોટી સંખ્યામાં પર્યટકો આનંદ માણી રહ્યા છે। અહીંના સ્થાનિકોએ કહ્યું કે ઘણા સમય પછી અમને હિમવર્ષામાં આવવાનો મોકો મળ્યો છે। આ જગ્યા ખૂબ જ સુંદર છે। તેમણે પ્રશાસન પાસે માગણી કરી કે સુલતાન પથરીમાં સુવિધાઓ વધારવામાં આવે, જેથી અહીં આવતા લોકોને મુશ્કેલીનો સામનો ન કરવો પડે। હવે રુદ્રપ્રયાગથી જે તસવીર આવી રહી છે એ પણ આપણે બતાવીએ। રુદ્રપ્રયાગ જિલ્લામાં મોડી રાતથી સતત વરસાદ અને હિમવર્ષા થઈ રહી છે, જેના કારણે તાપમાનમાં ધરખમ ઘટાડો થયો છે। 12 કલાકથી વધુ સમયથી વરસાદ પડી રહ્યો છે। કેદારનાથ ધામમાં હિમવર્ષા થઈ રહી છે। છેલ્લા 3 દિવસમાં આ ધામમાં 1 ફૂટ જેટલી હિમવર્ષા થઈ। સતત બરફવર્ષાને કારણે ઠંડીની તીવ્રતા પણ ખૂબ વધી ગઈ છે। હવે વાત રાજકોટની કરીએ। રાજકોટના ગોંડલ પંથકમાં ઝાકળ ભર્યું વાતાવરણ જોવા મળ્યું। વહેલી સવારથી જ મોડે સુધી આ વાતાવરણ રહ્યું। ઝાકળ વર્ષા ભર્યું આ વાતાવરણ છે। ઝાકળ વર્ષા ભર્યા વાતાવરણને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવા મુશ્કેલ બન્યા, કારણ કે વિઝિબિલિટી થોડી ઓછી થઈ ગઈ। ખાસ કરી ધાણા, લસણ, ડુંગળી અને જીરું સહિતના પાકમાં રોગચાળાની દહેશત ખેડૂતો સેવી રહ્યા છે। રાજકોટ જેતપુરમાં ધુમ્મસભર્યું વાતાવરણ રહ્યું। આગાહીને પગલે વાતાવરણમાં ફેરફાર છે। ધુમ્મસભર્યા વાતાવરણથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકોને મુશ્કેલી પડી છે। ઘઉં, ચણા અને જીરુના પાકને વ્યાપક નુકસાન થાય તેવી ભીતિ પણ સેવાઈ રહી છે। રાજકોટમાં ડુંગળીના નીચા ભાવથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતો નીચા ભાવને
લઈ અને ડુંગળી વેચવા હવે મજબૂર દેખાઈ રહ્યા છે. હાલ કિલો ડુંગળીના માત્ર 5 રૂપિયા અને 110 રૂપિયા જેટલા પ્રતિ મણે મળી રહ્યા છે, જ્યારે ઊંચો ભાવ 13 રૂપિયે પ્રતિ કિલો એટલે કે પ્રતિ મણે 260 રૂપિયા જેટલો મળી રહ્યો છે. જેટલા નીચા ભાવે અડધી ચા પણ નથી આવી રહી, એટલા નીચા ભાવે જગતનો તાત પોતાનો મહામૂલો પાક વેચવા મજબૂર બન્યો છે. તો આજ વિષય પર વધુ માહિતી મેળવીશું. રાજકોટથી સંવાદદાતા હાર્દિક જોશી જોડાયા છે. હાર્દિક, ઘણા સમયથી સરકાર કહે છે કે વાટાઘાટો થઈ રહી છે, કેન્દ્રમાં વાત કરી છે, હવે એક્સપોર્ટ વધારવા માટે જે એક્સપોર્ટ પર પ્રતિબંધ મૂક્યો છે તેના દૂર કરવા માટેની વાત ઘણા સમયથી સાંભળી રહ્યા છે, પરંતુ આ ખેડૂતો આજે પણ મહામૂલો પાક વેચવા માટે મજબૂર છે. આ ભાવ કેમ વધતા નથી, શું કારણ છે? જી હાર્દિક. ચોક્કસથી પંકજ, જો વાત કરવામાં આવે રાજકોટની, તો રાજકોટમાં અત્યારે જે છે ખેડૂતો પોતાનો મહામૂલો પાક છે એ નજીવી કિંમતે વેચવા માટે મજબૂર બન્યા છે. 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છે. કહી શકાય કે આટલા નીચા ભાવમાં એક બાળકની ચોકલેટ પણ ન આવી શકે તેટલા નીચા ભાવમાં ખેડૂતો જે છે તેમને જે કહી શકાય કે વધુમાં વધુ મહેનત કરી અને જે ઉત્પાદન મેળવેલો પાક હોય છે તે ડુંગળીનો પાક વેચવા માટે મજબૂર બન્યા છે. ખેડૂતોની વ્યથા આપણે ખેડૂતોના મોઢે જ સાંભળશું. શું કહેશો, અત્યારે તમે આટલા નીચા ભાવે જે છે એ ડુંગળી વેચવા માટે મજબૂર બન્યા છો? ભાવ જ નથી તો ગમે રીતે આ માલ રીએ નહીં, વેચવો તો પડે ડુંગળી, સમજી ગયા? તો અહીંયા લઈ આવી તો અહીંયા 200 રૂપિયા આવે ભાવ, તો આમાં મણના 200 રૂપિયા આવે 20 કિલોના. તો આમાં પૈસા તૂટે, બરાબર? ઘરના પૈસા નાખવા પડે મજૂરીમાં ને હંધું કરવામાં. બાકી જો તમે કેટલું વાવેતર કર્યું હતું, કેટલી નુકસાની આવી? 15 વીઘાનું અમે વાવેતર કર્યું હતું, ડુંગળી વાવી હતી. તો આથી 200 રૂપિયા બીજા વધારે મળ્યા હોત ને તો એ અમારો નફો હતો, બરાબર? આ અમારે પૈસા મળ્યા જ નહીં, આમાં ઘરના ગયા. જે 400 રૂપિયા આસપાસ ડુંગળી વેચાણી હોત ને તો ખેડૂતને એ ઉપરનો નફો મળે એમ. ચોક્કસથી હાલ આપણી સાથે અન્ય ખેડૂત છે, આપણે એમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. શું કહેશો, અત્યારે જે ડુંગળી છે 5 રૂપિયા અને 7 રૂપિયા કિલો એટલા નજીવા ભાવે વેચાય છે, બાળકની ચોકલેટ કરતાં પણ સસ્તા ભાવ તમને મળે છે? નહીં, બહુ ખેડૂત હેરાન છે. આવા 200 રૂપિયા 10 રૂપિયા 8 રૂપિયા ભાવે જાય અત્યારના. શું બીટવાનો ખર્ચ ગણવો, શું ભાડું ગણવું, શું પીછી ગણવી, શું ખેડૂતની મહેનત. સરકારે આની સામે જોવું જોઈએ અને પગલાં લઈને સબસિડી આપવી જોઈએ. ખાસ કરીને જે છે તમે ડુંગળી ઉત્પાદન કરતી વખતે કેવી મહેનત કરવી પડતી હોય છે? કેટલા વાગે રાત દિવસ મહેનત કરવી પડે, પાણી પાવું પડે અને બહુ હેરાન થાય. અને અહીંયા આશા કરી કે 20-30ની કિલો થશે, પણ આવી રીતે 8-10 રૂપિયા કિલો જાય તો એમાં શું વળે, શું ટ્રાન્સપોર્ટ ખર્ચો ગણવો આપણે સમજવું જોઈએ સરકારે અને યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ. ચોક્કસથી પંકજ, રાજકોટનું જે માર્કેટિંગ યાર્ડ છે, જૂનું માર્કેટિંગ યાર્ડ, અહીંયા મોટા પ્રમાણમાં અત્યારે ડુંગળીની આવક થઈ છે. જ્યાં નજર પડશે ત્યાં ડુંગળીની બોરીઓ જોવા મળશે. ખેડૂતો જે છે દૂર દૂરથી અહીંયા ડુંગળી વેચવા માટે આવતા હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક વાત કરવામાં આવે તો નજીવા ભાવ મળવાના કારણે ખેડૂતોમાં પણ ક્યાંક અત્યારે ઘોર નિરાશા જોવા મળી રહી છે. જી હાર્દિક, આભાર માહિતી આપવા માટે. તો ડબલ એન્જિનની સરકાર હોવા છતાં 1 મહિના પહેલા ખાતરી અપાઈ હતી, છતાં પણ ખેડૂતો રાતા પાણી રડી રહ્યા છે. આગળ વધુ સમાચાર પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે. પીજીવીસીએલ કચેરી બહાર આંદોલન યથાવત. છેલ્લા 4 દિવસથી ઉમેદવારો કરી રહ્યા છે ધરણા પ્રદર્શન. આરટીઆઈમાં બતાવવામાં આવેલી ભરતી તાત્કાલિક કરવા ઉમેદવારોની માંગ. શનિવારે આંદોલનકારીઓ અને પીજીવીસીએલના અધિકારીઓ વચ્ચે યોજાયેલી બેઠક નિષ્ફળ. જામનગર જિલ્લાના ચાપા બેરાજા ગામના ખેડૂતોમાં રોષ. ડુંગળીના ભાવ તળિયે જતા ખેડૂતોમાં જોવા મળી નારાજગી. ઉત્પાદન માટે બિયારણ અને જંતુનાશક દવાનો ખર્ચ માથે પડ્યો. યાર્ડમાં 1 મણ ડુંગળીના ખેડૂતોને મળી રહ્યા છે માત્ર 50 થી 150 રૂપિયા. બોટાદના રાણપુર શહેરમાં પાણીના સંગ્રહની સમસ્યા. 50 વર્ષ જૂની જર્જરિત ટાંકીમાં નથી થઈ શકતો પાણીનો સંગ્રહ, જેના કારણે વર્ષ 2003માં લોકાર્પણ થયેલો ફિલ્ટર પ્લાન્ટ બન્યો શોભાના ગાંઠિયા સમાન. અનેક રજૂઆત છતાં ગામમાં પાણીની ટાંકી અને સમ્પ સહિતની સુવિધાનો અભાવ. ગામ લોકોને પાણીના અભાવના કારણે ભોગવવી પડે છે હાલાકી. વહેલી તકે સમસ્યાનો ઉકેલ લાવવા લોકોની માંગ. મોરબીમાં ગટરના ઉભરાતા પાણીએ રસ્તાની સમસ્યાથી લોકો ત્રાહિમામ. શહેરના રસ્તા પર ખાડા તથા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું. મહેન્દ્રાપરા વિસ્તારમાં પણ કચરાના ઢગ જોવા મળ્યા.
મોરબીને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા લોકો વ્યક્ત કરી રહ્યા છે ખુશી. બીજી તરફ શહેરમાં ગંદકીને લઈને લોકોએ રોષ ઠાલવ્યો. રસ્તા ખરાબ હોવાથી વાહન ચાલકોને રાહદારીઓને વેઠવી પડે છે હાલાકી. દાહોદ નગરપાલિકાએ 3 દિવસમાં 30 જેટલી દુકાનો કરી સીલ. બાકી નીકળતા ટેક્સ અંગે પાલિકાએ લાલ આંખ કરી. વારંવાર નોટિસ આપવા છતાં ટેક્સ ન ભરતા દુકાનદારો સામે કાર્યવાહી. દાહોદ રેલવે સ્ટેશન પર બાળકો જોખમી રીતે રેલવે ટ્રેક ઓળંગતા જોવા મળ્યા. શોર્ટકટ લેવાના ચક્કરમાં રેલવે ટ્રેક ઓળંગી જીવ મૂકી રહ્યા છે જોખમમાં. આરપીએફ અધિકારીઓ શાળાઓમાં જઈ વિદ્યાર્થીઓને કરી રહ્યા છે જાગૃત. રાજકોટના ધોરાજી પંથકમાં ખેડૂતોને બેવડો માર પડ્યો. વધારે પડતા ધુમ્મસ અને ઊંચું તાપમાન જતા ઘઉંનું વાવેતર કરનારા ખેડૂતોની ચિંતા વધી. વિપરીત વાતાવરણના કારણે બિયારણોને ખાતર સહિતનો ખર્ચો માથે પડશે તેવી ભીતિ. વલસાડના ગુંદલાવ નજીક ગમખ્વાર અકસ્માતમાં 2 લોકોના મોત. ટેમ્પો, પિકઅપ વાન અને કાર વચ્ચે અકસ્માત થયો. ઘટનામાં અન્ય 5 લોકો ઘાયલ થયા. ટેમ્પો ચાલકે સ્ટીયરિંગ પર કાબુ ગુમાવતા અકસ્માત. પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી. બનાસકાંઠામાં થરાદ હાઈવે પર સર્જાયો અકસ્માત. ખોડા નજીક 2 ટ્રેલર સામસામે અથડાયા. દુર્ઘટનામાં ડ્રાઈવરને ગંભીર ઈજા પહોંચી. ટ્રેલરના ડ્રાઈવરને જેસીબી વડે રેસ્ક્યુ કરી ટ્રેલરમાંથી બહાર કઢાયો. જેતપુરના નવાગઢ નજીક વીજ પોલ પરથી નીચે પટકાતા આધેડનું મોત થયું. વીજ રિપેરિંગનું કામ કરતા હતા ત્યારે બની ઘટના. વિવેકાનંદ સોસાયટીમાં વીજ રિપેરિંગ માટે ગયા હતા. રાજકોટના નવાગઢમાં આખલાએ એક વ્યક્તિને અડફેટે લીધા. આખલાની અડફેટે આવતા વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા. રખડતા ઢોરને પાંજરે પૂરવાની સ્થાનિકોની માંગ. અમદાવાદના હેબતપુર નજીક સર્જાયો અકસ્માત. સળિયા ભરેલો ટ્રક અન્ય ટ્રક સાથે ટકરાતા સર્જાયો અકસ્માત. એક ટ્રક ડ્રાઈવર ઈજાગ્રસ્ત થયો. સ્ટ્રીટ લાઇટના અભાવે અકસ્માત થયો હોવાનો સ્થાનિકોનો દાવો. જૂનાગઢમાં પોલીસ તોડકાંડ મામલે તપાસનો ધમધમાટ. એસઓજી ઓફિસમાં 4 કલાક સુધી ચાલી તરલ ભટ્ટની પૂછપરછ. લોકર ખોલવા માટે અન્ય ઈસમની લેવાઈ મદદ. એસઓજી ઓફિસની ગુનાને લગતા તમામ સાહિત્ય એટીએસ ટીમે એકઠા કર્યા. જૂનાગઢ તોડકાંડ મામલે તરલ ભટ્ટના ઘરે લગાવી નોટિસ. તરલ ભટ્ટ ફરાર થઈ જતા તેમના ફ્લેટ પર લગાડી હતી નોટિસ. રેન્જ આઈજી નિલેશ જાજડિયાએ આપી નોટિસ. તરલ ભટ્ટ તોડકાંડ મામલે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન. કહ્યું ગુજરાત સરકાર દ્વારા પ્રોએક્ટિવલી પગલાં ભરવામાં આવ્યા છે. વિભાગ દ્વારા સંપૂર્ણ વિગત રેગ્યુલર બેઝ પર આપવામાં આવી રહી છે. અરવલ્લીના રણેચી ગામે વરઘોડામાં થઈ બબાલ. વરઘોડામાં પરિવારનો ઝઘડો મારામારી સુધી પહોંચ્યો. હુમલામાં 4 મહિલાઓ થઈ ઇજાગ્રસ્ત. પતિ 3 જેઠ દ્વારા હુમલો કરી બાર મરાયો. મહિલાઓને બાર મારી દાગીના લૂંટી લીધા હોવાના આક્ષેપ કરાયા. મહિલાઓએ નોંધાવી પોલીસ ફરિયાદ. સાબરકાંઠાના ઈડરમાં એપીએમસીમાં દરોડામાં તપાસની કામગીરી દરમિયાન લાખોનો મુદ્દામાલ જપ્ત. કલાકો સુધી ચાલેલા સર્ચ ઓપરેશનમાં ચોખાનો કાળો કારોબાર ઝડપાયો. એપીએમસીના ગોડાઉનમાંથી લાખોનો મુદ્દામાલ કબજે કરાયો. મોરબીના વીરપરડામાં સ્ટ્રીટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા. ડીઝલ ચોરી કરતા શખ્સોની ધરપકડ. હોટેલના કમ્પાઉન્ડમાં કરતા હતા ચોરી. 2 ટેન્કર સહિત 300 લીટર ડીઝલનો જથ્થો અને 2 કાર કબજે કરી. ચોટીલામાં ગેસ્ટ હાઉસમાં પ્રેમી પંખીડાએ ઝેરી દવા ગટગટ. બ્રેક બાદ આગળ વાત અમરેલીની. અમરેલીમાં પીપાવાવ પોર્ટ પર સિંહની લટાર જોવા મળી. રસ્તા પરથી પસાર થતો સિંહ પરિવાર કેમેરામાં કેદ થયો. એક સાથે 4 સિંહ રસ્તો ઓળંગતા દેખાયા. રસ્તા પરથી પસાર થતા રાહદારીએ કેમેરામાં કેદ કર્યા દ્રશ્યો. સિંહની દેખાથી સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. તસવીરમાં જોઈ શકાય છે કુલ 4 છે સિંહ પરિવાર. સિંહની દેખાથી સ્થાનિકોમાં ફફડાટ છે. કુલ 4 જેટલા સિંહો રસ્તો ઓળંગતા જોઈ શકાય છે. પીપાવાવ પોર્ટ પર સિંહ પરિવાર એક સાથે જોવા મળ્યો હતો. રસ્તો ક્રોસ કરતા આ સિંહ પરિવાર. અમદાવાદમાં એક સાથે 12 કાર પાર્ક કરી શકાશે. મહાનગરપાલિકાએ મલ્ટીલેવલ પાર્કિંગનો પ્રોજેક્ટ શરૂ કર્યો. મિકેનિકલ રોટેશનલ પદ્ધતિથી કાર અને 2 વ્હીલર પાર્ક કરી શકાશે. એક કારની જગ્યાએ 12 કાર પાર્ક કરી શકાશે, જેથી પાર્કિંગની સમસ્યાનો ઉકેલ આવશે. મહાનગરપાલિકાએ ખાનગી એજન્સીએ 5 વર્ષનો કોન્ટ્રાક્ટ આપ્યો છે. અમદાવાદ મહાનગરે હોરિઝોન્ટલ પાર્કિંગનો મલ્ટીલેવલ પાર્કિંગનો વિચાર કર્યો છે અને એના અનુસંધાનમાં મહાનગરની જે ઓફિસ છે તેની અંદર એક મલ્ટીલેવલ પાર્કિંગ બનાવવામાં આવશે, જેની સાથે એક સાથે 12 થી 15 જેટલી ગાડી તેની અંદર મૂકી શકાશે. તો આ બુલેટિનમાં અત્યારે આટલું જ. નમસ્કાર.